રાજકોટની ચાલુ શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવતાનો વિડીયો થયો વાયરલ। દેશના ભવિષ્ય સાથે વેટ કરાવવામાં આવે તો વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી મજૂરી કરશે, ત્યાંની ઉપરથી સાબિત થઈ શકે તેમ છે। રાજકોટના મદરવાડાની સરકારી શાળાના વિદ્યાર્થીઓ મજૂરી કામ કરતાનો વિડીયો સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસના પ્રવક્તા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં શાળાના વિદ્યાર્થીઓ આચાર્યની કાર સાફ કરતા હોય, સાવણી સાફ લઈ સફાઈ કરતા હોય તેમજ માટીના ઢગલા ઉપાડતા હોવાનો વિડીયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત? તે પ્રકારના સવાલ સાથે આરોપો ઊભા થયા છે। આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી સ્કૂલના આચાર્ય સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। રાજકોટના મદરવાડા સરકારી સ્કૂલના નાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવતા હોવાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। ત્યારે આ બાબતે કોંગ્રેસના રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે મદરવાડાની સરકારી પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થીઓ પાસે આચાર્યની ગાડી સાફ કરાવવાનો, માટીના ઢગલા ઉપાડવાનો, વાસણ સાફ કરાવતા હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે। મોટી ઉંમરના મજૂરો જે રીતે મજૂરી કામ કરતા હોય તે પ્રમાણે નાના વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવે તે શિક્ષણ જગત માટે શર્મજનક અને કલંકિત વાત છે। સરકારી શાળાઓને તમામ નાના મોટા કામો માટે અલગ અલગ પ્રકારની ગ્રાન્ટ આપે છે સરકાર, તેમ છતાં જે કામ મજૂરો પાસે કરાવવાનું હોય તે નાના વિદ્યાર્થીઓ પાસે કરાવે છે। તેથી તેની સીધી અસર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માનસિકતા અને સ્વાસ્થ્ય પર ગંભીર ચેડા સમાન છે। વધુમાં જણાવ્યું હતું કે હદ તો ત્યારે થઈ ગઈ કે આ સ્કૂલના પ્રિન્સિપાલની કાર સાફ કરાવવાનો કોન્ટ્રાક્ટ નાના વિદ્યાર્થીઓને આપ્યો હોય તેવા દ્રશ્યો ચોંકાવનારા સામે આવ્યા। બાળમજૂરી કરાવવી તે ગુનો બને છે, તેમ છતાંય શિક્ષકો બાળમજૂરી કરાવીને વિદ્યાર્થીઓના ભવિષ્ય બગાડતા હોય છે। શોષણ વિરુદ્ધના કાયદાઓના પાઠ ભણાવે તે શિક્ષકો આવી રીતે ચાલુ શાળાએ મજૂરી કરાવે તો તે જરા પણ ચલાવી ન લેવાય। બાળમજૂરી વિરુદ્ધ કાયદાઓ પણ બનાવાયા છે, પરંતુ તે કાયદા કાગળ પર ચાલતા હોય તેવું જોવા મળી રહ્યું છે। બાળપણમાં રમતગમતની સાથે સાથે વિદ્યા પ્રાપ્તિના બદલે કેટલાક શિક્ષકો નાના વિદ્યાર્થીઓ પાસે બાળમજૂરી કરાવે તે સમાજ માટે ખૂબ જ શરમજનક કહેવાય। આ બાબતે મદરવાડા સ્કૂલના પ્રિન્સિપાલનો સંપર્ક કરવામાં આવતા તેમનો ફોન રિસીવ કરવાની તસ્દી લીધી ન હતી। જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસે મંજૂરી કામ ન કરાવી શકાય અને આ બાબતનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે શાળાના આચાર્યની પૂછપરછ હાથ પર લઈ ત્યારબાદ સ્કૂલના આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। જિજ્ઞાસ સોની, સમય 24 ન્યૂઝ, રાજકોટ।